બનાસકાંઠાના ઓગળ તાલુકાના જાખેલ ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ ટ્રેક્ટર દ્વારા લોકોને કરાઈ રહી છે અવરજવર। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના જાખેલ ગામમાં ભારે વરસાદને કારણે તળાવ છલકાતા ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। રસ્તો બંધ થતાં સ્થાનિક લોકોને રોજિંદી અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગામ લોકોને સુરક્ષિત રીતે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિકોએ તંત્રની વહેલી તકે માર્ગ પરના પાણીનો નિકાલ કરી અવરજવર સામાન્ય બનાવવાની માંગ કરી છે। ત્યાં સુધી લોકોને જરૂરી કામ સિવાય પાણી ભરાયેલ માર્ગ પરથી પસાર ન થવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાત। આખું નામ શું છે? સોમીબેન। બરાબર। આ તમારા પાણી ભરાઈ ગયું એ રાતે કેટલા વાગે પાણી આવ્યું હતું? 3 વાગે। રાતે 3 વાગે। બરાબર। શું નુકસાન થયું છે? તળબુરી બાજરી પર પલળી ગઈ, આખો ઘર સામાન પલળી ગયો, પોળી આવી ગયું એટલે શું લેવા રહેવાનું। બરાબર। બરાબર। તમે સરપંચને કે કોઈને જાણ કરી? બધાને જાણ કરી પણ કોઈ અભળતા નહીં, સરપંચ ગડી પોડી કોઈ અભળતા નહીં। બરાબર। હવે સામાન પોળી ભરી ગયું, અમે સી રીત ખાડા આવે બધું આમ નામ બધું પલળી ગયું, હજી બધું ઘરમાં પડ્યું છે એમને પોળી પછી રીત લેવા દઉં। સારું। તલાટીબેનને જાણ કરી? તલાટીબેનને જાણ કરી છે કે હવે આવે એમ કીધું। હા। ઘર બાર છે ને અમારે પછી છે।